જો એક જેવા ભરેલા મરચાં ખાઈને કંટાળ્યા હોય તો આ નવી રીતે બટેકાના મસાલા સાથે ભરેલા મરચાં વડા એક વખત બનાવીને ટ્રાય કરજો. ફટાફટથી ખૂબ જ ટેસ્ટી મરચાં વડા બનીને તૈયાર થાય છે. જે ભજીયાના શોખીન હોય છે ને એના માટે તો ખાસ આ રેસીપી જોરદાર છે. તો બસ મસાલા માટે બાફેલા બટેકા અને મગફળીના દાણા શેકીને એનો ભૂકો કરી, કોથમીર, કસૂરી મેથી, તલ અને બેઝિક મસાલા સાથે થોડો ગરમ મસાલો અને લીંબુ એડ કરીને મસાલો બનાવી લઈશું. અને આમાં લસણ નાખવાનું પણ ના ભૂલતા. લસણનો ટેસ્ટ બહુ જ સરસ આવશે. જે કટકી હોય ને લસણને ખાવામાં બહુ સરસ લાગે છે. અને મસાલાથી આપણે મરચાં બધા ભરી લઈશું અને વધેલા મસાલાથી આપણે વડા બનાવી લઈશું. અને થોડાક 3 મરચાં આપણે રાખી દીધા છે, એના માટે અલગ મસાલો બનાવશું. અને અહીંયા તેલ ગરમ થશે ત્યાં સાઈડમાં આપણે ડો બનાવી લઈશું. તો ચણાના લોટમાં બેકિંગ સોડા, મીઠું, હળદર અને પાણી એડ કરી અને જાડું ડોયું તૈયાર કરશું. તો ડોયાની થિકનેસ ખાસ ધ્યાન રાખવાની છે. અને બસ ડીપ કરી અને મીડિયમ તેલમાં આપણે તળી લઈશું મરચાં વડા. અને અહીંયા બીજી મરચાંની રેસીપી તમે ચેનલ પર જઈને ફૂલ રેસીપી જોઈ શકો છો, અથવા તો રિલેટેડ વિડીયોઝ પર ક્લિક કરીને જોઈ શકો છો.